વાત જાણે એમ છે કે હેલ્મેટ વગર તો સુરતમાં આપણને પોલીસ ભાળી એટલે સીધી આડી જ પડે છે એટલે બસ બહુત હો ગયા અને ઘરેથી ગાડી લઈને નીકળી ગયા રસ્તા મળી ગયા ડોગેશભાઈને ગુડ મોર્નિંગ કહીને આપણે તો क्या बोला तूने? અમારા કારખાનાના માલિકમાં એટલો રૂપિયો છે કે તમે એની વાત જ ન પૂછો. લેમ્બોર્ગિની ઉર્સ લઈને તો ખાલી કારખાને વેલકમ બેક ટુ ધ વ્લોગ. નાના વિડીયોમાં ફરીવાર તમારા બધાનું સ્વાગત છે. અને આપણે આવી ગયા છીએ સુરતના કારખાના રાબેતા મુજબ શરૂ થઈ ગયા છે અને આપણે કારખાને જવા માટે ફૂલ રેડી થઈ ગયા છે. અને ઠંડી એટલી પડે એટલે સ્વેટર કમ્પ્લીટ પહેલી તું નાઈ થઈ ગયા છે કમ્પ્લીટ રેડી. વાળ થોડું ખેરખું કરી લે પછી આપણે છે ને આપણું હેલ્મેટ પહેરી લેવાનું છે. કારણ કે સુરતમાં હેલ્મેટ વગર નીકળવું એટલે આપણે રામ રમી જાય તો પાકે પાકું છે. એટલે હબદન છે ને નીકળી મોઢું ન થાય ની પહેલા વાત જાણે એમ છે કે હેલ્મેટ વગર તો સુરતમાં આપણને પોલીસ ભાળી એટલે સીધી આડી જ પડે છે. એટલે આપણે હેલ્મેટ લીધું જ્યારે ને ગાડી આપણી કમ્પ્લીટ સાફ સફાઈ કરીને રેડી કરી નાખી છે ને હવે છે ને આપણે કારખાના ભેગું થઈ જવાનું છે. કારણ કે 10 મિનિટ આપણે મોડું થઈ જ ગયું છે પહેલાથી અને ઘરેથી ગાડી લઈને નીકળી ગયા રસ્તા મળી ગયા ડોગેશભાઈને ગુડ મોર્નિંગ કહીને આપણે તો બોમ્બે 4 રસ્તા ભોગી ગયા અહીંથી સીધું હાઈવે પટ્ટી ચડાવવાની છે. એટલે 150 ગાડીને ખાઈ લેવાનું છે તો જ બકેમાં ઉડે તો જ આવે તો. અને આપણે ગાડી લઈને ભોગી ગયા છીએ ઘરના તરફના રેલગાડી આપણે કોને ખબર અલગથી છેડાછેડી બાંધેલી છે ને તો ગમે ના જાય એટલે પેલા આડી ઉતરે તો જ આ બાકી એની વગર આપણો દિવસ શરૂ જ ન થાય. A few moments later. 5 મિનિટનો રસ્તો આપણે 10 મિનિટમાં કાપીને આવી ગયા છીએ કારખાને આપણે ગાડી કમ્પ્લીટ મૂકી દીધી ને હેલ્મેટની ગાડી ઉપર જ મૂકી દીધું છે. કારખાને ઓલરેડી આપણે મોડું થઈ ગયું હબદન થોડો મળીને દાદરા ચડી જાય. અમારા કારખાનાના માલિકમાં એટલો રૂપિયો છે કે તમે એની વાત જ ન પૂછો. લેમ્બોર્ગિની ઉર્સ લઈને તો ખાલી કારખાને આવે આવી ગયા છીએ -2 માં. તમે ખાલી એકવાર -2 માં ગાડીઓ જોવો ભાઈ એટલું ઇધર પાર્કિંગમાં ગાડીઓ પડે છે કે તમે વાત ન પૂછો. આ છે આપણી ગાડી હેલ્મેટ આપણે લીધું છે હાથમાં તો હેલ્મેટ લઈને હબદન ઘરે ભોગી કારણ કે મોડું થઈ ગયું છે બહુ આજે. આજના વિડીયો માટે એટલું જ મળી બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને ગુડ બાય.